તો ભાઈ વાડીએથી જવાનું છે આપણે પાછું સિદ્ધનાથ મહાદેવના દર્શને. હર હર મહાદેવ, આપણે સિદ્ધનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. બોલો હર હર મહાદેવ. જો ભાઈ આ શિવલિંગ છે આપણે અહીંયા જોઈ શકો છો તમે. આપણે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. બાકી ત્યાં લોકેશનની વાત કરીએ તો મસ્ત મજાનું છે અને બાજુમાં દરિયો છે પાછો. અહીંયા હવન મતલબમાં કુંડ છે આવડો ને આ બધી સામગ્રી છે આવડી. પછી જોતા આવે પાણી જોઈ લે ભાઈ, મોજું આવે ઓલું જો આમ એ આવ્યું મોજું. આમ મોજા તો જો આવે આના નાના નાના મોજા આવે છે અને ભાઈ પાણી આવતું એટલે દરિયા કિનારે વધારે મજા આવે. અહીંયા જંગલમાં એક સૂચના લખેલી છે ખાસ, તો આની અમલ કરવું પડે આપણે. જો તમને દેખાડું, જો ભાઈ આ ફોરેસ્ટ વાળાનો મતલબ છે ને વિભાગ છે આવડો, એટલે અહીંયા મતલબ મીઠું લેવા જાવ છો પણ રસ્તો ભૂલી ગયો છું ને આ રસ્તો પાછો આમ જંગલ વિસ્તારમાં જાય છે ને આ બાજુ એક મતલબમાં મીઠાનો ઓલો અગરિયો છે. આ મીઠું પાકી ગયેલું છે પાછું. જો ભાઈ આવી રીતે મીઠું પાકી દે ને આવી કંઈક પારી થઈ દે. આમ જો આ ખારું પાણી ભરેલું છે આમાં કવામાં મતલબમાં. પછી એ મશીન ચાલુ કરવામાં આવે છે અને મશીન ચાલુ કરી પછી છે ને આ બધા મતલબમાં છે ને ખાડા છે નાના નાના, એમાં બધામાં ખારું પાણી ભરવામાં આવે છે. અમુક મતલબમાં ખામણામાં તો હજી અમારું પાણી ભર્યું છે, મીઠું બરાબર બન્યું નથી અને અમુકમાં બરાબર પાકી ગયું છે મીઠું, અને જેમાં પાકી ગયું છે એને મતલબમાં કોર ઉપર ચડાવી દેવામાં આવ્યું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. તો અત્યારના વાગી ગયા છે 9:30 અને આપણે જવાનું છે આજ તો વાડીએથી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો પહેલાં તો આપણે ગામમાંથી જવાના છીએ વાડીએ, અને વાડીએથી પછી જઈને આપણે પછી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા જઈશું. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. વાડીએ પસી જઈએ આપણે. જો ભાઈ આપણી વાડી છે, એ તો ખબર જ છે તમને બધાને. તો ભાઈ વાડીએથી જવાનું છે આપણે પાછું સિદ્ધનાથ મહાદેવના દર્શને. તો થોડીક વાર આપણે અહીંયા બેસી પછી જઈએ આપણે સીધાના ને. ભાઈ પહેલાં તો આપણે હિંચકો ખાઈ લઈએ થોડો. ને આપણે મીરાબેન આવ્યા છે, એ તો પેલા ટમેટા ગોતી લીધા. મીરા ટમેટા ખવરે ને બેન? ના હા વાહી થઈ ગયેલા હે 2 દિવસના પહેલાના હે. હે પણ 2 દી થઈ ગયેલા છે આને. તેથી હું આવ્યો તો વાડીએ તેથી ખાધા હતા મેં. હે તો હારા જ લાલ ટમેટા થઈ ગયા. તો વાડી આવ્યા છે તો થોડુંક ખાતા રહીએ આપણે. પહેલાં ખાવામાં કાંઈક કઢી બનાવ્યું છે. બા શું બનાવેલ છે ભાઈ? વાડીના પહેલી વાર ગવાર બનાવ્યો એમ કહે છે બા, તો આપણે થોડુંક ખાઈ લઈએ પહેલાં. જો આમાં ગવારનું શાક છે. તો વાડીએથી આપણે રવાના થઈ જાય સીધા સિદ્ધનાથ મહાદેવ. હવે તો કઢીમાં એક થેલી આપી છે આપણે, એમાં થોડુંક મીઠું લાવવાનું છે આપણે. તો થોડુંક મીઠું લેતા આવીને આપણે દર્શન એ બાજુ કરતા આવીએ. તો આપણે BMW લઈને જવાની છે આપણે, અને આ ઠેલી આપણે ભરીને મીઠું લાવવાનું છે આમાં. તો ભાઈ જઈને આપણે કેટલું મીઠું છે નહીં જોતા આવી પહેલાં. હર હર મહાદેવ, આપણે સિદ્ધનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. તો ચાલો તમને અંદર મંદિરમાં જઈને બતાવું તમને હું. ને ભાઈ આ ડેલો છે આપણે પહેલાં, ને આ બાજુ બીજા લાકડા કાપે છે ઓલા પણ. બાકી તો કોઈ પબ્લિક તો નથી અત્યારે આવેલું અહીંયા. અને આ ડેલો છે, આપણે અંદર જઈએ પહેલાં. હે કામકાજ સારું લાગે છે. ચાલો તો અમને અંદર જઈને બતાવું પહેલાં. ડેલો દીધો. જો ભાઈ હર હર મહાદેવ આખું મંદિર છે. તો આપણે દર્શન કરી લઈએ અહીંયા. જો આવડા આપણે જે માતાજી બાપુ છે કંઈ આપણે જોઈ શકો, જગન્નાથજી મહારાજજી. જો ભાઈ આ એના વિશે બધું લખેલું છે આમાં. તો આ છે હનુમાન દાદા. આપણે દર્શન કરી લો હનુમાન દાદાને તમે. અને ભાઈ આ હનુમાન દાદા છે, જો અહીંયા હર હર હનુમાન દાદા. બોલો હર હર મહાદેવ. જો ભાઈ આ શિવલિંગ છે આપણે અહીંયા જોઈ શકો છો તમે. આપણે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. બાકી તો જોઈ શકો છો તમે કોઠીઓ આપણો. અહીંયા મંદિરે તારું મારેલું છે, તમને દેખાડો તો અંદર. જય માતા છે.
અહીંયા બધી હવનની સામગ્રી પડી છે, જોઈ શકો છો તમે. જો અહીંયા હવન મતલબમાં કુંડ છે આવડો, ને આ બધી સામગ્રી છે આવડી પછી જોઈ શકો છો તમે. મતલબ અત્યારમાં છે ને આ જગવેલું છે એવું લાગે છે. બાકી તો લોકેશનની વાત કરીએ તો મસ્ત મજાનું છે, અને બાજુમાં દરિયો છે પાછો સિદ્ધનાથ મહાદેવની બાજુમાંથી એકદમ. અને અહીંયા મસ્ત મજાનું મંદિર છે, જોઈ શકો છો તમે. તો આપણે દર્શન બધા કરી લીધા છે, તો હવે આપણે દરિયા કિનારે જઈશું. તો મંદિરમાં આપણે દર્શન તો કરી લીધા છે મહાદેવના, અને અહીંયા બાજુમાંથી એકદમ છે ને મતલબ દરિયા કિનારો છે. તો આપણે દરિયા આટા મારતા આવીએ, અત્યારે પાણી આવેલું છે કે નહીં, તો થોડીકના મસ્તી કરીને પછી આપણે પાછા મતલબમાં મીઠું લેવા તો હજી જવાનું છે આપણે. ને અહીંયા અગરિયો આવેલું છે, ના આપણે મીઠું લઈને પાછું ઘરે જવાનું છે. તો પહેલાં તો આપણે દરિયા કિનારે જઈ. અહીંયા જંગલમાં એક સૂચના લખેલી છે ખાસ, તો આની અમલ કરવું પડે આપણે. જો તમને દેખાડું, જો ભાઈ આ ફોરેસ્ટવાળાનું મતલબમાં છે ને વિભાગ છે આવડો, એટલે અહીંયા મતલબમાં જંગલી જનાવરને એવું જ રહેશે. તો એ વાંચી શકો છો, પ્રતિબંધિત જંગલ વિસ્તાર ધ ફોરેસ્ટ. આ વિસ્તારમાં અનામત જંગલ વિસ્તાર હોવાથી ભારતીય વન અધિનિયમ કલમ નંબર કેટલી છે 26 મુજબ વગર પરવાનગી અંદર પ્રવેશવું તે ગુનો બનશે. હુકમથી તવાજા વિભાગ. તો ભાઈ અહીંયા મતલબમાં છે ને જંગલી વિસ્તાર છે, એટલે પરવાનગી વગર અંદર તો જવું નહીં. પણ આપણે દર્શન કરવા આવ્યા હતા, એટલે દરિયા થોડો કાંટો મારી પાછા રિટર્ન થઈ જાય આપણે ઘાએ. આપણે દરિયા પહોંચી ગયા છીએ પાછા, અને ભાઈ આ મસ્ત મજાનો દરિયો છે અહીંયા જોઈ શકો છો. હજી પાણી તો આવતું જ છે. આપણે એક પાસે રહીએ ને, દેખાડું તમને દરિયો. જો ભાઈ આ કંઈક દરિયો છે. ચલો પાણી તો મતલબમાં લગભગ અત્યારે આવતું જ લાગે. જોઈએ આપણે પહેલાં. ને ભાઈ કોઈ નથી પાછું, આમ જો હું એકલો તો આવેલો છું, ને આ બાજુ પાછી દીપડાની બીક છે પછી થોડી. અને આ બાજુ ફોરેસ્ટ વિભાગ આવી ગયો છે, એના કારણે એ મતલબમાં સિંહ બી આવેલા છે આ બાજુ. પણ અત્યારે તો હું એકલો આવેલો છું દિવસે, અને દરિયામાં પાણી આવતું છે પાછું. જો આવા પાછું અમારા દરિયા કિનારો હોય હથનપરમાં, ખબર છે ને, અમારા ગામમાં દરિયા કિનારો હોય હથનપરમાં. અને ભાઈ અત્યારે મસ્ત મજાનું પાણી આવે છે, આમ જોઈ શકો છો તમે. જો ભાઈ આ 20માં કાંઈક પણ છે, આમ જો દેખાડું તમને હું. જો ભાઈ અને અહીંયા અત્યારે કોઈ પબ્લિકનો લગભગ મતલબ ગમે તહેવાર કરે, નાનો મોટો તહેવાર તારે અહીંયા પબ્લિકો મતલબ છે ને દર્શન કરવા આવે છે. અને દિવસે તો અત્યારે મતલબમાં કોઈ ન હોય અહીંયા. ને ઓલી વખતે મતલબમાં 7મ 8મમાં હું આવ્યો તો આ બાજુ દર્શન કરવા, તારે કાંઈ વિડીયો તો આપણે ઉતાર્યો નહોતો. પણ આ વખતે આપણે પાછા સ્પેશિયલ અહીં દર્શન કરવા આવ્યા છીએ. તો દર્શન કરી લઈ ને હવે પછી મીઠું લેવા જવાનું છે પાછું આગરિયામાં. અહીંયા પડખે આગરિયો છે ના, તો એ કામ પતાવી દે આપણે. દર્શન તો કરીને વેવા છીએ આપણે, અને થોડીક વાર આપણે દરિયામાં આટા મારીએ, અને પાછા આપણે સીધા ભાગી દઈએ પછી ઘરે. જોતા આવે પાણી જોઈ લે ભાઈ, મોજું આવે ઓલું. જો આમ એ આવ્યું મોજું, આય એ જોજો હમણાં એ આ મોજા તો જો આવે, આના નાના મોજા આવે છે. અને ભાઈ પાણી આવતું એટલે દરિયા કિનારે વધારે મજા આવે. આપણે કાંઈ પાણીતા પલાવડા થતા નથી. પછી આપણે ઘરે જવાનું છે હજી, તો આ ભીના કપડાં થી રહ્યા તો. અને ભાઈ આમ જો પાણી આવે તો જો આમ અત્યારે મતલબ પાણી આવતું છે. પાણી આવવાનો ટાઈમ થઈ ગયો છે દરિયા કિનારે, એટલે જો તો ખરા મોજા આવે. પણ એ અંદર કંઈક છે આવડું, પણ શું છે એ નહીં ખબર પડતી. જો ના ધજા મતલબ ઉપર કંઈક બેઠું છે પક્ષી જેવું. પાણી વધારે છે એટલે નકર તો ના આપણે જાત, પણ અત્યારે કાંઈ પાણી કેવા વાળે કંઈ ખબર નથી આપણને. તો થોડીક વાર આપણે આટા મારી આ બાજુ, દેખાડું તમને બધું. જો હજી એટલે નકર ઠેર પણ આ ઓલું કાઠું હોય ના પાણી પોગી જાય, પણ કાંઈ હજી તો એટલે જ પાણી પગ્યું છે. તો થોડાક આપણે આગળ આવીએ, પણ મસ્ત મજાનું કંઈક છે એ દેખાડું તમને. હું વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે. પણ એ ઠેર છે કંઈક. જો આગળ મતલબ ઓલી ટકવાડી જેવું કંઈક દેખાય ના, કંઈક છે એવું લાગે છે. તો આપણે અહીંયા પોગી ગયા છીએ પાછા, અને અહીંયા તો ભાઈ કાંઈ નહીં, ખાલી ટકવાડું દેખાય પાણાનું એકલું. જો ભાઈ આવા નાના પાણા છે, એના કારણે આપણે પણ હતા, એના કારણે આપણે મતલબમાં દેખાતા હતા આગેથી બહુ, મતલબ ઝાઝુ કંઈક અહીંયા છે એમ. પણ અહીંયા કાંઈ નથી, પાણા છે ખાલી પાણા. જો ભાઈ આમાં મતલબમાં છે ને આમ જો આ એક પ્રકારનો છે ને મતલબમાં વાગી દે એ ઓલો કાદો આવ્યા, કાદો છે કાદો. જો આમ લાડ બધા પાણા પીડા છે, અને પાણી આવતું છે. આ બધા મતલબમાં છે ને ડૂબી જાય પાણી આવ્યું છે એટલે તરત. અને ભાઈ આમાં મતલબમાં અત્યારે પાણી તો આવે છે, એટલે ઓલી બાજુ મતલબમાં બાકી હતું એ ડૂબી ગયું છે અડધું. અને જો આ બાજુ પાણી આવી દેખાડું તમને. ખબર જો એકલા પાણા પીડા છે આપણે આમાં. જો કાંઠે આવું મતલબમાં આ પાણી આવે એટલે ડૂબી જવાના છે, અને ઠેર કાંઠે પાણી પોગી જાય પાણી. આગળ દેખાડું તમને હજી કાંઈક છે, બન્યા રહેજો વ્લોગમાં તમે. જોતા અહીંયા પીડું પાણો.
પણ એ કેટલા બધા બગલા છે આમ જો. એ જો આ બહા કહેવાય ને, બહા કંઈક કેટલા બધા બેઠા ઓલા ટકરા ઉપર. ના ટકરા પર ઘણા બધા બહા બેઠા છે. જો પાણી આવે છે અને પક્ષી આપણે છે આ બાજુ થોડા. તો ભાઈ હું ઝાલો આવ્યો, નાલો બહુ આઘો આવ્યો છે પાછો, પણ એ ઠેઠલો હું આવ્યો તો નાલો હાલીને પગ્યો છો માઇનમાં અહીંયા. જોઈ શકો છો તમે, એ કાંઠે લાવ્યો તો ઠેર અહીંયા. તો પાછો ના હાલીને ભાગી જવા, કારણ કે આ બાજુ કંઈ બહુ છે નહીં હવે. મતલબ આ પાણા થતા ખાલી આપણે ખોટા હાલીને એવા બાજુ, અને ટકોડો દેખાય છે થોડુંક ઓલું, અને ઓલી બાજુ બે મતલબમાં ના ટકોડા છે બે, ને એક મોટું અહીંયા હતું પણ દેખાતું હતું આપણને. તો પાછા આપણે ગાડી બાડી પડી ના ભાગીએ હવે, અને હજી આપણે પાછું મીઠું લેવા જવાનું છે અગરિયામાં. એટલે બહુ મોડું થઈ જાય પાછું, બહુ આપણે રખડવું નહીં દરિયા કિનારે, કારણ કે એકલા આવેલા છીએ અને જનાવરની બીક છે પછી આમાં. તો પાછા ભાગીએ આપણે ગાડી એના. મીઠું લેવા જાવ છો પણ રસ્તો ભૂલી ગયો છું, ને આ રસ્તો પાછો આમ જંગલ વિસ્તારમાં જાય છે, ને આ બાજુ એક મતલબમાં મીઠાનો ઓલો અગરિયો છે, પણ ના મતલબ કેળવા જવાનો દેખાતો નથી આપણને. તો હવે આપણે કઈ બાજુ મીઠું લેવા જવું કંઈ ખબર નહીં પડતી. એક રસ્તો આમ થતો હતો, એ બાજુને બદલે આપણે આ બાજુ વળી ગયા છીએ. તો પાછા આપણે આ રસ્તામાંથી મતલબ છે ને ઓલા રસ્તે જવું પડશે પાછું. બહુ આગળ આપણે જંગલમાં આવી ગયા છીએ આ બાજુ પાછા, અને આ બાજુ પાછું એક અગરિયો છે, પણ ના આપણે મીઠું લેવા જવાનું નથી. થોડાક આગળ જઈએ આપણે, લાડ બધાના અગરિયા, ના મીઠું લેવા જવાનું છે આપણે. તો પાછા ઓલા રસ્તાથી રિટર્ન જવું પડશે આપણે. તો મહાદેવની હર આપણે છે ને મીઠું લેવા પહોંચી ગયા છીએ. અને જો આ અગરિયો છે આખો, તમે જોઈ શકો છો, આ આખો અગરિયો છે આવડો. અને અહીંયા જો આવડા મીઠું મતલબમાં છે ને બધું અત્યારે પાકી ગયું છે, એનો અહીંયા ઢેગલો કરે છે આવી રીતે. અહીંયા અત્યારે બહુ ઉતારો છો નથી, કારણ કે તડકો બહુ પીડ્યો નથી હમણાંથી. એટલે આ 3 મહિનાની મહેનત છે આવડે ની સફેદ સોનું, એટલે નાનું બધું ભેગું કરીને અત્યારે ઢેગલો કરે છે. આપણે 2 પાલા મતલબમાં લઈ લીધું છે મીઠું, જોઈ શકો છો તમે. આ બધું તમને દેખાડું આગળ, આમ ઢેગલા પડ્યા છે થોડાક. જો ભાઈ આ બધું આમ આવી રીતે મીઠું પાકે કંઈક. જો આ હજી પાણી ભરેલું છે, એ 3 મહિના પછી સુકાય પછી આવું મીઠું મતલબ છે ને જામી જાય. આ મીઠું પાકી ગયેલું છે પાછું. જો ભાઈ આવી રીતે મીઠું પાકી જાય ને આવી કંઈક પારી થઈ જાય. આમ જો આ મીઠું પાકી ગયેલું છે, આમ જો મતલબ આ બરોબર પાકી ગયેલું છે આ મીઠું સફેદ સોનું આવડો. 3 મહિના પછી આ પાકે બરોબર. અને અમુક મતલબ છે ને હજી ખામણા બાકી છે પાકવાના. જો આવી રીતે પાણી ભર્યું છે, અને 3 મહિના વી જાય પછી સુકાઈ જાય, અને આવી રીતે આ મીઠું જામી જાય તારે બરોબર પાકે છે. એવા ઘણા બધા અહીંયા મતલબમાં ખામણા છે, 3 મહિના પછી બરોબર મીઠું પાકે. અત્યારે સૈતર પછી મીઠું મતલબમાં છે ને 2 ઓછું ઉત્પાદન થાય છે, ને અત્યારે મતલબમાં મીઠાની વધારે માંગ છે, પણ મીઠું અત્યારે મતલબ તડકો બહુ પીડ્યો નહીં, એના કારણે બહુ ઉત્પાદન થયું નથી હજી. જોઈ શકો છો તમે આમાં આ બધા અગરિયા છે. અને પેલા ખારું પાણી એ મતલબમાં એ એક કુંડામાં લાવીને આમાં મૂકવામાં આવે છે બધું પાણી, એના કારણે આવા ભરાઈ જાય. 3 મહિના પછી મતલબમાં છે ને મીઠું બરોબર પાકે છે. તમને દેખાડું આમ જો આવી રીતે આ મીઠું પાકી ગયેલું છે, જોઈ શકો છો. આ બધું આ સફેદ મતલબ થઈ ગયું છે, એ બરોબર પાકી ગયું. અને અમુક આવલા બાકી છે, હજી પાક્યું નથી બરોબર. ને આ બાજુ ખારું પાણીનો મતલબમાં છે ને એક કવા જેવું ગારેલું હોય, એમાંથી મશીન ચાલુ કરીને બધા ખામણા મતલબમાં ભરવામાં આવે છે. પછી 3 મહિના પછી છે ને મીઠું બરોબર પાકે છે, અને તારે બરોબર મતલબ આપણે છે ને રસોઈમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો જો ભાઈ આવી રીતે આ ધોરીઓ છે, મતલબમાં આ ધોરિયા મારફતે મતલબમાં પાણી આવે છે. અને પણ એ મોટો ઓલો મતલબ એનો છે ને ઓલું છે, આ ધોરિયો દારો જાય છે, અને બધા ખામણા છે એમાં પાણી ભરાય છે આવડો. જો ને અહીંયા મતલબમાં છે ને મીઠું બરાબર પાકી જાય ત્યારે આવું મતલબ સફેદ કલરનું થઈ જાય છે. તો તમને આગળ દેખાડું, અહીંયા મોટો જબરા પાણીનો ધોરિયો ભરેલો છે. જો એક ધોરિયો ઓલી બાજુ જેલો છે, એટલે આ બાજુનો બધા ખામણા ભરાઈ જાય છે. અને આ જો ખારું પાણી છે, મતલબમાં મીઠું હંમેશા ખારા પાણીમાં જ બને છે, એટલે તેનું નામ મીઠું છે, પણ ખારું મતલબમાં છે એવડું. તો તમને દેખાડું આગળ આવડું, આ કન્ટિન્યુ બન્યા રહેજો. જો ભાઈ આવી રીતે મતલબ બે ઘા જામી ગયું છે, અને ઓલું મીઠું હજી પાકવાની થોડીક વાર છે. ને આવા લાટ બધા આમાં મતલબ છે ને ખામણા છે, તમે જોઈ શકો છો આખામાં. આ એનો કવો છે મતલબમાં ખારા પાણીનો. જો આ ખારું પાણી ભરેલું છે આમાં કવામાં મતલબમાં. પછી એ મશીન ચાલુ કરવામાં આવે છે, અને મશીન ચાલુ કરી પછી છે ને આ બધા મતલબમાં છે ને ખાડા છે નાના નાના, એમાં બધામાં ખારું પાણી ભરવામાં આવે છે. અને 3 મહિના પછી આ મીઠું બરોબર પાકવા બરોબર છે ને પાકી જાય છે. એટલે પહેલાં તો આ ખારું પાણી છે, એના કારણે મતલબમાં મીઠું પાકતું હોય છે. તો આ એનું ઓલો મતલબમાં છે ને આ ખારું પાણી પેસલ આવે છે. અહીંયા ખારો વિસ્તાર છે આખો આવડો. મીઠાને ભેગા કરવા માટેનું છે ને પેસલ એક વસ્તુ છે આવડવા. જો આનાથી મતલબમાં છે ને મીઠું બરોબર હલાવવામાં આવે છે અગરિયા દ્વારા આવડવા. આ પેસલ આનો ખંપારો છે. આ
મીઠું બરોબર પાકી જાય પછી છે ને ખામણવાનું મતલબ બહાર કાઢી લેવામાં આવે છે. પછી આવા નાના નાના ઢેગલા કરવામાં આવે છે. સમજો આ નાના નાના ઢેગલા છે બધા, ને આને પછી તગારામાં ભરીને પણ મોટો જબર ઢેગલો કરવામાં આવે છે. પછી નાથી મતલબમાં છે ને મોટા ખટેરા દ્વારા એને મતલબમાં બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે ને ખરીદી મતલબમાં વેચાઈ જાય છે નાલું. અને અત્યારે મીઠાનો ભાવ મતલબમાં છે 1 તગાર એને 100 રૂપિયા આલે છે. મતલબમાં ભાવ પ્રમાણે અલગ અલગ એનો. હમણાંથી બહુ તડકો પડતો નથી એના કારણે મીઠાનું બહુ ઉત્પાદન થયું નથી. જો ભાઈ અમુક મતલબ ખામણામાં તો હજી અમારું પાણી ભર્યું છે, મીઠું બરાબર બન્યું નથી. અને અમુકમાં બરાબર પાકી ગયું છે મીઠું, અને જેમાં પાકી ગયું છે એને મતલબમાં કોર ઉપર ચડાવી દેવામાં આવ્યું છે. અને અત્યારે મતલબ હજી મીઠું ભેગું કરે છે. મીઠાનો થોડોક ઢગલો કરી નાખ્યો છે આવડે. જો ભાઈ આવડોક ઢગલો થયો છે આ મીઠાનો. આ બધો મતલબમાં છે ને મીઠું વેચાઈ જાય અને પછી એને માલગાડીમાં ભરીને છે ને બીજા જગ્યાએ પહોંચાડવામાં આવી છે. એટલે પછી આપણે ઘરે મતલબ પેકેજિંગમાંથી આને મતલબમાં ફેક્ટરીમાં જાય પછી ઝીણું મીઠું કરવામાં આવે છે. પછી બરોબર આપણે 10 રૂપિયાની થેલીને આવતી નિર્માની એવી રીતે બને છે આ. તો આપણે તો 2 પાલા મતલબમાં છે ને મીઠું લઈ લીધું છે અને ગાડીમાં અહીં બાંધી દીધું છે. તો આપણે હવે સીધા ઘર બાજુ રવાના થઈ જઈએ અને 2 દિવસ પછી પાછું આપણે મીઠું લેવા આવવાનું છે થોડુંક. અને જો આવી રીતે આપણે ગાડીમાં બાંધી દીધું છે આ મીઠું. તો આને લઈને હવે આપણે રવાના થઈ જઈએ આપણી વાડીએ. પહેલાં વાડીએ પાછા પહોંચી જશે આપણે. અને પહેલાં તો આપણે મતલબ હજી મીઠું લેવા એને ઘરમાં મૂકી દઈએ. જો ગાડીમાં બાંધેલું છે એને છોડીને આપણે ઘરમાં મૂકી દઈએ પહેલાં. તો પહેલાં તો આ છોડી નાખું પહેલાં મતલબમાં આપણે મીઠું ગાડીમાં આવેલું છોડી નાખ્યું છે. અને ભાઈ અહીંયા મૂકી દીધું છે. અને આપણે ગામમાં ભાગ લેવાય મીરુબેન જો સેવ મમરા લાયક મને દે ભાઈ. તરેસરાથી છે ને મતલબ આ સેવ મમરા લેતા હોય તો 5 આપણે મીરાબેન એ પાછા વાડી હતા. તો ભાઈ હાવ થાકી ગયો છો. એકો તો આવવાનો તડકાનો ગયો હતો અને એકો તો ભાઈ મીઠું એટલું બાંધેલું હતું ગાડી કરવા મતલબ છે ને હાવ ને હાવ મરી ગયો. એકો તો રોડે બહુ સારો નહોતો. આમ અગરિયામાં લાવ્યો એટલે રસ્તો એકદમ મતલબ કઠણ પાણા જેવો થઈ ગયું હતું. એટલે રોજાતા હતા વાટમાં 2 વાર તો મતલબ છે ને બાસકું છૂટી ગયું આપણું. પછી ફરી પાછું બાંધીને માઇન મને પગડ્યું છે અને 1 વાગી ગયો સર તે અત્યારે. અને માઇન વાડીએ પગ્યો છો અત્યારે. તો ભાઈ પોરો ખાઈ લઉં હું પહેલાં તો અત્યારે. ને સેવ મમરા ખાઈ લઉં એક પહેલાં. પાણી હજી પીવાનું બાકી છે મારે. તો આપણે ઉપડ્યા છીએ કોઈએ પાણી ભરવા માટે, કારણ કે આપણે વાડી આવી એટલે કોઈનું જ પાણી પીએ છીએ. એટલે હે ભાઈ આપણો વાયર આવી ગયો પગમાં. હમણાં હું પડી જાતે હમણાં, કારણ કે બહુ નડે વાયર. તો કોઈએ પાણી ભરતા જઈએ આપણે. અને આપણે જમકો ભાગી જાય આગળ આગળ. હલે મીરાલ ખાઈ કા બોગડી લીધે તારી બોગડી ગાડી આવે ગાંડા તા આમાં પાછી હા લે. તો ભાઈ અમે થોડું પાણી ભરતા પીવા માટે ઘડીમાં કીધું છે, કારણ કે ઘડીમાં કઈ લઈને જાય પાણી ભરી જાય એમ નથી. તો હું કપૂર મીરાબેન બે રહી જા ભાઈ. ગાડી આવી જતી આપણે. અહીંયા રસ્તો હે તરેરા જવાનો એટલે ગાડી તો આવતી હતી એકલી. એટલે કોઈએ પાણી ભરતા આપણે પીવા માટે થોડુંક. પછી અમને 5 વાગી જાય પછી આપણે ઘર બાજુ રવાના થઈ જવું. અને આપણે મીરા હાલે ખાલ ગાંડી એટલે હું લઈને વધારે ન લઈને આવે કંઈક. એટલું તો ઉપડે ખાલી હું નહીં. આમ તો ખાવા તો બહુ થાય પાછું. તો લેતા ન હોય તો તારે લઈ લેવાય ને 2 કઈ. તું કઈ કામ જ ના કરતી, ખાલી ખાસ છો હે મીરુ. કોઈએ પોગી ગયા છીએ આપણે પાણી ભરવા માટે. જો ભાઈ આ કોઈ છે આપણી. આવી રીતે ડબલું નાખવાનામાં પછી પાણી ભરવાનું. જવા જો જો પોગી ગયું હેઠે ડબલું. પાણી ભરાઈ જાય એટલે ખેંચી લેવાનું હમણાં. જો આવી રીતે ભરાઈ જાય પછી ઉપર કરી લેવાનું. જો આવી રીતે ભાઈ કોઈએ પાણી ભરી અમે છે. હા મીરુબેન ની સલાહ લ્યો થોડીક. કા મીરુબેન શુભ રે વારી. તો પાણી ભરીને ઘરે મૂકી દેવી આપણે પાછા. આવે તો વાગી જશે 5 અને આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સવારના આપણે આવ્યા હતા મીઠું બીઠું બધું લઈ આવ્યા અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લીધા. અને વાડિયા ઘણીવાર આપણે રોકાણા. અને આપણે યાર મીરાબેન આવેલા હતા. તો હું મીરાબેન બે હવે છે ને ભાઈ ગામમાં રવાના થઈ છીએ. બાકી તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા એક નેક્સ્ટ વ્લોગ માટે છે ને તમારા ભાઈને ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ.